શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો શું કે મિત્રો, જય દ્વારકાધીશ. તો તમને બધાને એમ થતું છે ને કે ગાડીની અંદરથી વ્લોગ ચાલુ કર્યો એટલે ક્યાંક જાતા છે. તો આ મિત્રો જાય સહી અમરેલી જવાનું છે, કારણ કે એક ભાઈબંધ છે આપણો, પ્લસ ભાઈબંધ છે ને તો સગા છે, એને લાવવાની છે ફોર વ્હીલ ની આપણે ડિલિવરી લેવા જવાનું છે. મારા પપ્પાના એ ભાણિયાભાઈ થાય છે, એના પપ્પા, એટલા માટે આપણે જલ્દીથી ત્યાં જવાનું છે અને મસ્ત મજાનું બ્લોગ શૂટ કરશું. તમે બધા જોજો, બાકી છેલ્લે સુધી બ્લોગમાં બનાવી રહો, બહુ મજા આવવાની છે. તડકો પડે છે કઈ, આપણે ટોપ મોડલને લઈ લીધું છે અને હવે આપણે બાકાજીકી બોલાવા જવા દઈએ. આપણે યારે છે આર્યનભાઈ. જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે હવે આપણે નવા ગામના રસ્તે છે, હમણાં વીજપડીથી પછી સીધા કુંડલા અને કુંડલાથી પછી અમરેલી દબાવી દઈએ ગાડીને. અને તડકો પડ્યો છે એટલે આપણે નકારી ટોપ મોડલ જ લઈને જતા હોય. ત્યાં લગી તો મિત્રો ઓલો કંઈક રસ્તો થારો હતો, હવે તો ફૂલ આમ જો હેવી હાઈવે આવી ગયો છે. હાઈવે એટલે આમ જો આમ આખામાં આમ જો ઈકો આવ્યા છે ને, આમાં જોજો આગળ અડશે નહીં જરીક, જો એકબીજાને ટને ન લેવા મળે એવો રસ્તો. આમ જો આ બાજુ જો એક નંબર રસ્તો છે હો ભાઈ. આગળ પછી આનથી પછી તો થોડી કામ લીધી એટલે થોડી કામ લો ને એટલે તમે રસ્તાને બહાર જ જઈ જાવ. આમ જો બાવળિયામાં કા થઈ જાય. બાકી રસ્તો કાંઈ ન ઘટે, બહુ સારું છે કામકાજ. મિત્રો ફાઇનલી આપણે કુંડલા પહોંચી ગયા છીએ. હવે મસ્ત મજાનું આગળ જમી લઈ અને પછી જઈ અને આપણે અહીંથી બ્લુઅર્સ લીધો ને એ એરિયો આવી ગયો છે. જો આમ જો ટ્રેક્ટર બેક્ટર બધા અહીં પડ્યા છે. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. આપણા ભાઈબંધની હોટલ હતી ત્યાં. તો હવે આપણે ઓન ધ વે પાછા થઈ ગયા છીએ મસ્ત મજાનો. હવે ગાડીને રસ્તામાં મજા નથી આવતી એટલી બધી, એટલા માટે થોડીક વાર લાગે છે. બાકી કાંઈ વાંધો નહીં, આગળ તમને બધાને યાર મળાવી ત્યાં. બાકી તમે ચેનલમાં ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખવાનું ભૂલતા નહીં હો. આર્યન ભાઈ આખો હવે આખો થાય છે નકર પછી હવે રસ્તો સારો આવ્યો હો ભાઈ, ખોટું ન કહેવાય. તો મિત્રો અત્યારે આપણે અમરેલી પહોંચી ગયા છીએ અને આપણે છે ને એન્ટર થઈ ગયા છીએ અંદર. તો હવે સીધા આપણે શોરૂમે જઈએ અને પછી તમને બધાને મળી. બાકી આપણે જો અહીંથી આમ જાય ને એટલે સીધું ગામમાં. તમે ન આવ્યો હોય તો તમને બધાને કહી દઉં ને, તમારે બધાને સારું પડે. બાકી આ જો બાકાજીકી બોલાવો ને ઠંડા થઈ જાઓ હાવ. ધીમું બેમું ન રહ્યો ભલે ઠંડુ તડકો ઉપર છે માથે. તમારે ત્યાં કેવો તડકો પડે કોમેન્ટમાં કહી દેજો. બાકી હમણાં તો આમાં કઈ નક્કી ન હોય, ગમે જ્યારે સોમાવી આવી જાય અને તડકો પડવા મળે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મહિન્દ્રાના શોરૂમે. હવે તમે ગાડી તો વિચારી જ લીધી છે કઈ છે, એટલે આપણે હવે અંદર જઈએ અને પછી બધાને મળી. આપણે મિત્રો ફાઇનલી આવી ગયા છે ઓનર થારના. કેમ છે? મોજ. તો હવે બાકી લઈ જ લેવી ને ગાડી, તો ગાડી લઈ લે તમને બધાને રિવ્યુ કરતા હું. તો મિત્રો આવડિયા ગાડી છે, જો આવડિયા થાર. તો સુખનો સૂરજ ઉગી ગયો એમ ને? કેમ છે? મોજ. તમે બધા કોમેન્ટ કરી દેજો ગાડી તમને કેવી પડી. તો મિત્રો અત્યારે ફાઇનલી જો હાર બાર ને એવું બધું નાખી દીધું છે. હા જો અત્યારે લગાડી દીધું છે બધું, અને હાથીઓ ને બધું થઈ ગયું છે કામકાજ. અને હવે અંદરનું ખાલી આપણે આ જો બધું સ્ટેરિંગ ને બધું આ પૂંજાન બધું કરવાનું આવે એ ચાલુ છે. ગાડી એટલે એક નંબર હો. બાકી થોડાક સમયની અંદર આવશે, પણ આપણે મહિન્દ્રાની અંદર નથી જવાનું, ટોયોટાની અંદર જવાનું છે. આપણે વેઇટ એન્ડ વોચ, થોડીક વાર લાગશે પણ આવશે મજા. તો મિત્રો અત્યારે ફાઇનલ વિડીયો બધું શૂટ કરી નાખ્યું છે આપણે એક નંબર. અને હવે જો આપણે કેક કાપવાની છે અને લાલ પડદાના બધા શૂટ લઈ લીધા છે એક નંબર. બાકી મજા આવી ગઈ ને? બાકી અત્યારે આમ ફૂલ બાકાજીકી હાલે છે અત્યારે. હો બાકી અહીંયા તો વિડીયો કોલની બાકાજીકી હાલે છે. તો મિત્રો અત્યારે કેક બેક ને બધું કટિંગ કરી નાખ્યું છે અને ફોટા શૂટે થઈ ગયા છે બધા આમ. અને હવે આપણે ગાડીની અંદર જોવો તમે. હવે આ બધું એટલે આમ છે ને નવું ફીચર આવી ગયું છે. આ જો બધું પહેલાં ક્રૂઝ કંટ્રોલ અને આ બધી સ્વિચ ને બધું વચમાં આવતું. આ ક્રૂઝ કંટ્રોલ આવી ગયા છે કેમ કે ટોપ મોડલ છે. આ જો બધું અહીંયા આવી ગયું છે અને આ ડિસ્પ્લે મોટી કરી નાખી છે. થાર રોક શો થઈ છે.
તમારા બધાને લેવી હોય ને તો શોરૂમ જ લઈ લેજો, કેમ કે આપણે ખોટું પ્રમોશન ન કરાય ને. પેંડા જો પેંડા હવે જાય છે અનબોક્સિંગ ટાઈમ. આજ તો નકરું તો અનબોક્સિંગ જ કર્યું હો, પણ બાકી તો હવે અત્યારે અહીં બાકી બેઠા છીએ અને આજ કંઈક MLA ને એવું કંઈક નીકળે છે ને. રસ્તો હાવ સાફ આમ જો લા ભાઈ ક્યાં આવ્યા? તમે કીધું ને રસ્તો સાફ આવ્યો ના ભાઈ આવ્યા, એન્ટ્રી થઈ ગઈ જો, બાકી રસ્તો બસ્તો હાવ સાફ છે જો. તો મિત્રો ફાઇનલી બધું કામ થઈ ગયું છે અને ગાડી જો આપણે અહીં છે અને 2 ગાડીઓ જાય છે અને આપણું ટોપ મોડલ આગળ નીકળી જાય છે. સોરી બોરી ચડાવી દઈ, ન્યુ એડેડની ચડાવી દઈ જો. તો ફાઇનલી મિત્રો આપણે બધાને મળી લીધા છીએ અને હવે આપણે જઈએ છીએ, કેમ કે આપણે થોડા ઘણા હજી કામ છે, ગામમાં બધે જવાનું છે, એક ભાઈબંધ પાસે જવાનું છે, એટલા માટે હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ અને એ હજી થોડુંક ફોટો શૂટને કરે છે, એટલા માટે આપણે હવે જલ્દીથી નીકળી જાય ઘર બાજુ થોડા ટોપ મોડલને લઈને. તો હવે મિત્રો આપણે થોડું કંઈ કામ છે એ કામ પતાવી દઈ, બાકી આપણે આવી ગયા છે ત્યાં ટોપ મોડલની અંદર અને કંઈથી ભાઈબંધને પણ મળવાનું છે, ક્યારનો કહે છે આવો આવો એમ. તો હવે એની ઘડી કાકડી એની કાઢ નાખી અને પછી જઈએ ઘર બાજુ. તો આપણે મિત્રો આપણે ભાઈબંધને મળી લીધું છે, તો હવે આપણે બેસી જઈએ ગાડીની અંદર અને પછી હવે આપણે સીધા ઓન ધ વે થઈ જાય. તો મિત્રો મસ્ત મજાનો વ્યૂ હતો, આપણે મસ્તીનો ફોટો શૂટ કરી નાખ્યા છે એક નંબર. એ તમને આપણા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર જોવા મળી જાય. બાકી અત્યારે હવે પાછા ઓન ધ વે થઈ જઈએ આપણે. તો મિત્રો હવે આપણે થોડીક જ વાર રહી છે ઘરે પહોંચવામાં, કારણ કે રાત પડી ગઈ છે અને આપણે થઈ ગયું હતું થોડુંક લેટ, કારણ કે થોડુંક કામ હતું એટલા માટે. તો મેં કીધું હવે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી દો, કેમ રે નીચે બધા કોંગ્રેચ્યુલેશન કરી નાખજો. તો મળીએ બીજા વ્લોગની અંદર. રામે રામ ડાયરાને.